લગ્ન ના થઈ ને તો સુધી કોઈ વખો જ નહીં. ભણ્યા એટલાથી વખા, કારણ કે બોમણ હળગાઈ ન ચાલે કે એ આખી હળગ્યું, પણ આપણે ગોળ ગોળ ફેવરે કે જો હળગ્યું, જો હળગ્યું, જો હળગ્યું. અર્જણભાઈ છેલ્લી વખત ગોળ ફેવરા 5 વાર. હવે 4 ફેરા આપણા આગળ. હવે આપણા હાથમાં તલવાર હોય અને પેલાના હાથમાં કોઈ ના હોય. આપણો 12 જણ જવાનું, પેલો એકલો જ આવું. તો આ તલવાર વાળા બી હું, 200 લઈને જવા વાળા બી હું, પેલા એકલા ટાઈગર. એક આવું તો એ બધા ફફડું. હા, અને આપણે એક જ દાડો જવાનું તો બહાર લઈ જઈએ, અને આખી જિંદગી આવું તો એકલો જ આવું. શું કરવાનું? અને તલવાર લઈને જઈએ. કોઈ દાડ કાઢી હતી તો હું જખમરવા લઈને ગયો તો. ચો મિલી હજુ ધણી નહીં, હું લેવા લઈ ગયા હતા. આવી વાત કેમ કરું? લગનમાં કહીયો હાક નાખ્યો. તમારા કુટુંબમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, ગામની વાત નહીં કરતી. યાર મને લાલાની ને વાલાની કોઈની ખબર નહીં, પણ ચિંતનના લગ્નમાં થયું તો 3 દાડા કહ્યું ચાલે, 4થા દાડા સમાધાન થયું. એ મને ખબર છે. તો આ દુઃખ મટી જાય મને ખબર છે. અને દુનિયાના ભૂવા ફરે કોઈને કીધું હોત વાલી હતો મારે નો માલું હોય યાર. 5 લાખ નો માલું ખાલી અમે કીધું એટલી વાત કરી હોય તોય વેણ ને વધાવો આવી જાય કે એટલે હું થયું યાર. છોકરાને વરાજ થઈ જાય ખમા કે ભાઈ, અને મકોડા જતા રહે, કોઈ બાપો ખબર લેવા નહીં આવે. વેણ ને વધાવો તો આવી યાર. ઘઉં સુધી વધારે આવું ને થોડા આવું. ઘઉં આવવાથી દુઃખ ના મળે યાર. અને 100 ઘઉં થી આયા હોય અને હું લઈને આયા હોય, વાતે ના કર, દુઃખ ના મળે યાર. માતા વેણ લાવો તો દુઃખ મટી જાય. વેણ ને વધાવવા પછી દુઃખ ના મળે યાર. અમે ભુવા કોઈ દાડું ખોટું બોલતા નહીં અને અમે ખોટું ધૂણતા નહીં. કેમ? અમે ધૂણીએ એટલે એમ કહીએ એ ભાઈ સારું થઈ જા. તમે નહીં પૂછતા ભુવાજી તમારું કે મારું? બેમાંથી એકલું તો સારું થવાનું જ છે. અમે તમારે ઘેર આવજો એટલે તમે અમને કોક આલશો. તમારે પૂછવું તો ને માતાજી અમારું કે તમારું? ના પૂછવામાં તમે શું કરીએ? હા, એટલે અમે જૂઠું ધૂંધતા નહીં, જૂઠું બોલતા નહીં. તમે પૂછો ના તમે શું કરીએ? ઓય આ બાજુ આય. આપણે બે ભેગો દોડીએ. ઉભો થા, ઉભી રે, જલ્દી કર ને. કરતો છોકરું ક્યાં જતું રહે, મારતા તું ઉભી રહે. હવે હું ચહેરું આના જોડે આવતી રહું, ભીખા બુવા જોડેથી થોડી વાર. તું ઉભો થાય યાર, પગે લાગ, કોણ માથા હાથ મેં નામ આશીર્વાદ હાલ છે યાર. ના હું હાલ ફેર નામ
મેલ અવતારા થયા. હા એ